આજે તો ઉઠવામાં મોડું થઈ ગયું ને મારી વાલીએ મને ઉઠાડ્યો. ઘડિયાળમાં જોયું તો 5:15. પછી મારે જવાનું તો મારી બેનને મૂકવા માટે, એટલે ઠંડીને કવર કરવા માટે મોજા પહેરી દે અને ટોપો પહેરી દે નીકળી ગયો. તો પહોંચી ગયો ગાડી પાસે ને ચાલુ કરી નાખી ગાડીને. ભાગી લોકો પણ આવી ગયા છે. મારી બેનને હજી મારા જીજાજી ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે મોરબી રેલવે સ્ટેશન. તો જોઈ શકો છો મિત્રો, મોર્નિંગનો કંઈક આવો નજારો છે 5 વાગ્યાનો. અને ઠંડી છે તો તમે વાત પૂછોમાં, એવી ઠંડી પડે છે. તો ફાઇનલી મિત્રો પહોંચી જશે આપણે રેલવે સ્ટેશને. તો જોઈ શકો છો મિત્રો, આવો કંઈક નજારો છે રેલવે સ્ટેશનનો. પછી કઢાવી લીધી ટિકિટ. તો ફાઇનલી મિત્રો ટિકિટ કઢાવી અને ઘણી બધી લાઈન હતી ને આ બાજુ આવીને જોયું તો ટ્રેન ચાલુ થઈ ગઈ હતી ને પછી આપી દીધી મારા જીજાજીને ટિકિટ. તો ફાઇનલી મિત્રો ટ્રેન ઉપરનો ટાઈમ થઈ ગયો ને એ ભાગીને પપ્પાને બાય બાય કરીને નીકળી ગયો ઘરે જવા માટે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયો ઘરે ને સીધો ભાગ્યો જીમ કરવા, કેમ કે ડેલી જીમ કરવું પડે તો જ શરીર ફિટ રહે. તો જોઈ શકો છો મિત્રો, આવા કંઈક સેટઅપ મળશો આગળના બ્લોગમાં. ત્યાં સુધી જય માતા.